એટલે આ દીકરાએ એ ફોન નંબર જોયો અને એક ભાઈને કહ્યું કે આ તમે મને નંબર જોડી આપો ને. જોડી આપ્યો. એટલે ભાઈને વાત કરી કે આ જે સોનાના સિક્કા ને સોનાના હાર છે એ તમારા છે? તા કે હા, મારા ઘરે ચોરી થઈ છે રાત્રે અને ચોર લૂંટારા લઈ ગયા છે. આ જે છોકરો હતો જિગ્નેશભાઈ, એને ખબર પડી કે આ કોઈ ચોર લૂંટારા તેની પાછળ પોલીસવાળા પડ્યા હશે, તો અહીંયા મારી પાસે મૂકી ગયા હશે. એટલે ફોન કર્યા પછી એણે કહ્યું કે તમે કઈ જગ્યાએ છો, હું તમને આ જે સોનાના જે સિક્કા છે, હાર છે, હું તમને પાછા આવું. એટલે આમ કરી અને પોટલો બાંધી અને આ જે છોકરો હતો જિગ્નેશ, એ પોતે કહે છે ગોપાલ દાદાને કે એ પોટલો બાંધી અને જેમને મેં ફોન કર્યો હતો એમણે મને એમનું સરનામું આપ્યું. એટલે તે સ્થળ ઉપર જઈ અને મેં એમને આ જે સોનાની જે સિક્કા હતા, હાર હતા, એ બધું મેં પરત કર્યું. એટલે એમણે કહ્યું કે બેટા તું શું કરે છે? ત્યારે મેં કહ્યું કે મારે કોઈ આધાર નથી અને હું એક ગામડાની અંદર રહું છું અને બોકડા ઉપર સૂઈ રહું છું અને આખો દિવસ હોટલવાળા મને જે કંઈ નાસ્તો આપે તે હું ખાઉં છું. બોલે એમ? તો કે હા. ત્યારે આ જે પેલા જે સોનાના સિક્કા અને હાર આપ્યા હતા એ કંપનીના એ પોતે માલિક હોય છે, એ આ દીકરાને કહે છે કે બેટા અમે તને એક રૂમ આપીએ છીએ અને ત્યાં ત્યારે રહેવાનું અને અમારી સાથે કંપનીમાં આવવાનું. એટલે આ જે દીકરો હતો જિગ્નેશ, એ એમણે જે રૂમ આપી ત્યાં રહેતો હતો અને રોજ પેલા કંપનીના જે માલિક હતા એમની સાથે એમની ગાડીમાં એ જતો હતો અને ત્યાં જે કંઈ નાનું મોટું કામ બતાવે એ પોતે કરતો હતો. આમ કરતાં કરતાં આ જે કંપનીના જે માલિક હતા એમને કોઈ સંતાન નહોતું, કોઈ બાળક નહોતું. એટલે આમણે આ જે જિગ્નેશભાઈ હતા એમને પોતાનું સંતાન માની અને તમામ માલ મિલકત અને કંપની એના નામે કરી આપી. આમ આ જ્યારે કહે છે ને ત્યારે ગોપાલ દાદાને ખૂબ આનંદ થતો હોય છે અને એ પોતે વિચારે છે કે જુઓ, તમારા નિમિત્ત બનવા માટે ભગવાને તમે તમારી ઈમાનદારી હતી, જિગ્નેશભાઈને કહે છે કે તમારી ઈમાનદારી હતી એટલે તમે જેમ સોનાના સિક્કાને હાર પાછા આપ્યા, તો એમણે પણ એ જે મિલના માલિક હશે એમણે પણ વિચાર્યું કે ખરેખર આ દીકરો ઈમાનદાર છે, તો આ અમારી જે મિલકત છે તે અમે એના નામે કરી દઈએ તો અમારી પણ એ સેવા કરશે. આમ આ ગોપાલ દાદાને આ બધી જે હકીકત હતી એ બધી જ આ જિગ્નેશભાઈએ કહી બતાવી. ત્યારે ગોપાલ દાદાજી